નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। કાલે આપણે વાત કરેલી હતી કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ કઈ રીતે શોધતા હતા। આપણે 4 ઉકેલ શોધ્યા, 2 ઉકેલ શોધ્યા। હવે આપણે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એના આલેખની વાત કરવાની છે। તો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હવે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો આલેખ તમે કઈ રીતે દોરી શકો। તો આપણને જે ઉકેલ મળે છે એ ઉકેલને તમે ભૌમિતિક રીતે આપણે બિંદુ સ્વરૂપે જો આલેખમાં દોરવી અને પછી એ બધા જ બિંદુઓને તમે જોડો તો તમને આ જે સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ એનો તમને આલેખ મળશે। ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ લેવી કે x + y = 5। આ એક ઉદાહરણ છે કે x + y = 5 આ સમીકરણ છે તમારું દ્વિચલ સુરેખ સમીકરણ। આનો ઉકેલ લેવી આપણે, તો ઉકેલ શોધવી તો એને આપણે ધારો કે એક બોક્સમાં લખવી। આપણે 3 ઉકેલ લેવી, ઉપર x ની કિંમત, નીચે y ની કિંમત લખવી। ચલો x બરાબર ધારો કે હું 1 લઉં, x ની કિંમત 1 લઉં તો y ની કિંમત હું અહીંયા શું મૂકું કે મને 5 મળે। તો અહીંયા 1 + 4 કરું તો મને 5 મળશે, તો y ની કિંમત મળશે 4। ચલો x ની કિંમત ધારો કે હું 2 લઉં, તો x ની કિંમત 2 મૂકું તો અહીંયા y ની કિંમત શું મૂકું તો મને 5 મળે, તો 2 + 3 એટલે 2 ને 3 5 થઈ જાય, તો y ની કિંમત 3। એ જ રીતે અહીંયા હું x ની કિંમત 3 લઉં, તો x ની કિંમત 3 મૂકું તો 3 + 2 3 ને 2 5, તો y ની કિંમત કેટલી મળે તમને 2। તો આપણે 3 બિંદુ લીધા, આ 3 બિંદુ આપણને xy સ્વરૂપમાં ઉકેલ મળ્યો। હવે આ બિંદુને તમારે શું કરવાનું છે, આલેખમાં દર્શાવી। તો ધારો કે તમારો આ y અક્ષ છે, આ તમારી x અક્ષ છે। હવે અહીંયા ઉગમ બિંદુ આવશે 0 1 2 3 4 5। એ જ રીતે અહીંયા ઉપરની સાઈડ 1 2 3 4 5। ચલો અહીંયા પહેલું બિંદુ છે 1 4, x બરાબર 1 y બરાબર 4 એટલે કે અહીંયા બિંદુ મળશે। બીજું બિંદુ છે તમારું 2 3, x બરાબર 2 y બરાબર 3, x બરાબર 2 y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ મળે। ત્રીજું બિંદુ છે x બરાબર 3 y બરાબર 2, x બરાબર 3 y બરાબર 2 એટલે અહીંયા બિંદુ મળે। તો આ ત્રણેય બિંદુને જો તમે જોડો તો તમને એક રેખા મળે। જે આ બિંદુઓ છે આ બિંદુઓને જોડતા તમને શું મળે, રેખા મળે। કારણ કે આ રેખા કેમ મળે, કારણ કે રેખા અનંત સુધી લંબાયેલી હોય અને જે તમારો આ ઉકેલ છે આપણને ખબર છે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો ઉકેલ તમને કેવો મળે તો કે અનંત ઉકેલ મળે છે। તો આ જે રેખા ઉપરના જેટલા પણ બિંદુઓ હશે એ બધા જ બિંદુઓ આ સમીકરણનું શું કરે, સમાધાન કરે અથવા તો આ સમીકરણનો ઉકેલ બને। તો રેખા ઉપરના દરેક બિંદુ આ સમીકરણનું શું કરશે, સમાધાન કરશે અને આ જે બિંદુઓ છે એ આનો ઉકેલ બનશે। આ થઈ ગયું આપણે વાત કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ। ચલો આપણને ખબર પડી કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો આલેખ આપણને કઈ રીતે મળે છે, તો કે રેખા સ્વરૂપે મળે છે। તો અહીંયા લખીએ આપણે કે દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક સ્વરૂપ રેખા છે। જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું ભૌમિતિક સ્વરૂપ એટલે કે આલેખની મદદથી જે એનું સ્વરૂપ છે એ તમને કેવી મળે છે, તો કે રેખા સ્વરૂપે મળે છે। હવે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે તમને, ઉદાહરણ 5, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે જે રેખા પર
બિંદુ 1 2 આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો. તો અહીંયા રકમ લખવી આપણે કે જે રેખા પર બિંદુ 1 2 આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો. આવા કેટલા સમીકરણો હોય? બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આવા કેટલા સમીકરણો હોય? ચલો અહીંયા જે રેખા પર બિંદુ 1 2 આવેલ હોય તે રેખાનું સમીકરણ શોધો. તો અહીંયા આપણે એવી રેખાનું સમીકરણ લખવાનું છે કે જેનું સમાધાન આ બિંદુ કરે, અથવા તો આ બિંદુ છે એ રેખાનું શું હોય? ઉકેલ હોય. જે સમીકરણ છે એનો ઉકેલ હોય. તો અહીંયા આપણે લખવી કે અહીં જે બિંદુ 1 2 જે રેખાના સમીકરણનું સમાધાન કરે તે રેખાનું સમીકરણ બનશે. ચલો આ બિંદુ માટે તે રેખા પરનું બિંદુ 1 2 હોય. તો આ બિંદુ છે જે રેખાના સમીકરણનું સમાધાન કરે તે રેખા પર બિંદુ 1 2 આવેલું હોય. તો અહીંયા તમારી પાસે જે એવી રેખાઓ લખવાની છે, એવું રેખાના સમીકરણ લખવાના કે જેના ઉપર બિંદુ 1 2 આવેલું હોય. તો ધારો કે અહીંયા એક સમીકરણ લખીએ આપણે કે x + y બરાબર 3. ચલો અહીંયા જો x અને y ની કિંમત મૂકો તો 3 મળે છે. x ની કિંમત 1, y બરાબર 2. 1 + 2, 1 ને 2 કેટલા થશે? 3 મળી જાય છે. તો આ તમારું પહેલું સમીકરણ થયું. આ પહેલું સમીકરણ. ચલો આ જ રીતે મારે બીજું સમીકરણ જોતું હોય તો શું લખાય? તો કે હું બીજું સમીકરણ લખું 2x + y બરાબર 4. ચલો અહીંયા જો x ની કિંમત હું 1 મૂકું તો 2 × 1 એટલે કે 2 × 2 વત્તા y ની કિંમત 2, 2 + 2 એટલે 4 થઈ જાય છે. તો આ તમને બીજું સમીકરણ મળ્યું. ચલો આ જ રીતે ત્રીજું સમીકરણમાં જોતું હોય તો 3x + y બરાબર 5. x ની કિંમત હું 1 મૂકું તો 3 × 3 વત્તા 2, 3 ને 2 કેટલા થયા? 5. તો આનું પણ સમાધાન કરે. તો અહીંયા તમને આવા અસંખ્ય સમીકરણો મળે. કેમ? કારણ કે અહીંયા આપણે બીજું ભૌમિતિક રીતે સમજવી. ધારો કે કોઈ પણ બિંદુ છે, આ એક બિંદુ છે, તો એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ કેટલી હોય? તો ધારો કે આ એક રેખા પસાર થાય, આ બીજી રેખા પસાર થાય, ત્રીજી રેખા પસાર થાય, ચોથી રેખા પસાર થાય, પાંચમી રેખા પસાર થાય, છઠ્ઠી રેખા પસાર થાય, સાતમી રેખા પસાર થાય, આઠમી રેખા પસાર થાય. તો અહીંયા તમને અસંખ્ય રેખાઓ એક બિંદુમાંથી પસાર થશે. તો અહીંયા જે બિંદુ આપેલું છે એ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થશે? અસંખ્ય રેખાઓ પસાર થાય. અને દરેક રેખા માટે અલગ અલગ તમને સમીકરણ મળશે. તો અહીંયા તમારા સમીકરણો પણ કેટલા મળે? તો કે અસંખ્ય મળે. તો અહીંયા લખવી કે અહીં બિંદુ 1 2 માંથી પસાર થતા રેખાના સમીકરણો અસંખ્ય મળે. તો જે બિંદુ છે એ બિંદુમાંથી પસાર થતા રેખાના આપણને કેટલા સમીકરણો મળે? તો કે અસંખ્ય સમીકરણો તમે લખી શકો. તો આ થઈ ગઈ વાત આપણે ઉદાહરણ 5ની. એના પછી
એના પછી આવે છે આપણું ઉદાહરણ 6, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે x + y = 7 નો આલેખ દોરો. તો અહીંયા જે તમને આલેખ દોરવાનો છે એ આલેખ તમારે તમારી ગ્રાફ પોથીમાં દોરવાનો છે. તો સૌથી પહેલાં જે થિયરી લખાવું છું, તો થિયરીમાં સૌથી પહેલાં શું કરશું કે આના આપણે ઉકેલ શોધશું. તો સૌથી પહેલાં આ જે સમીકરણ આપેલું છે તમને, એ સમીકરણને પહેલાં આપણે x અથવા y બંનેમાંથી એકને કરતાં કરવી. તો અહીંયા ધારો કે yને કરતાં કરવી, તો y એમને એમ 7 એમને એમ, x બરાબરની આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે માઇનસ. ચલો x બરાબર આપણે કિંમત ધારવી, તો x બરાબર પહેલાં 0 ધારવી, પછી x બરાબર ધારો કે મોટી સંખ્યા એટલે કે 2 ધારવી, હજી એનાથી મોટી સંખ્યા અથવા x બરાબર 5 માટે લખવી. તો અહીંયા 3 બિંદુ થાય આપણે, x બરાબર 0, 2 અને 5. તો x બરાબર 0 અહીંયા મૂકવી, તો y બરાબર ચલો 7 માઇનસ xની જગ્યાએ શું મૂકવી 0, y બરાબર 7 માઇનસ xની જગ્યાએ 2, y બરાબર 7 માઇનસ xની જગ્યાએ 5. ચલો y બરાબર 7માંથી 0 બાદ કરો તો 7, yની કિંમત મળે 7. y બરાબર 7માંથી 2 બાદ કરો તો 5, yની કિંમત 5 મળે. અહીંયા y બરાબર 7માંથી 5 બાદ કરો તો 2, yની કિંમત મળશે 2. ચલો અહીંયા જે તમને 3 ઉકેલ મળે છે એને આપણે વ્યવસ્થિત કોષ્ટક સ્વરૂપમાં લખવી. તો સૌથી પહેલાં આ x y, ચલો x બરાબર 0 હતું ત્યારે y શું મળ્યું 7, તો x બરાબર 0 ત્યારે y બરાબર 7. આ પહેલું બિંદુ. બીજું બિંદુ કયું મળશે 2, 5, x બરાબર 2 ત્યારે y બરાબર 5. ત્રીજું x બરાબર 5 હોય ત્યારે y બરાબર 2, x બરાબર 5 હોય ત્યારે y બરાબર 2. હવે આને આપણે આલેખ દોરવાનો છે. તો આલેખ દોરવો હોય તો સૌથી પહેલાં આ તમારી થઈ જશે y અક્ષ, અને આ થશે તમારી x અક્ષ. અહીંયા તમારું ઉગમ બિંદુ 0. ચલો x અક્ષ ઉપર બિંદુ લખવી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એ જ રીતે y અક્ષ ઉપરના અંક લખવી કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો હવે આમાં આપણે જે આ બિંદુઓ મળેલા છે એને આપણે દર્શાવી. તો સૌથી પહેલું બિંદુ છે 0, 7, x બરાબર 0, y બરાબર 7. ચલો પહેલું બિંદુ x બરાબર 0, y બરાબર 7 એટલે અહીંયા બિંદુ મળશે. અહીંયા પોઈન્ટ બિંદુ દર્શાવ્યું, બાજુમાં નામ લખ નાખવાનું 0, 7. ચલો બીજું બિંદુ કયું છે તમારું x બરાબર 2, y બરાબર 5. ચલો x બરાબર 2, y બરાબર 5 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ બિંદુને નામ દીધું હતું 2, 5. એની પછી ત્રીજું બિંદુ x બરાબર 5 અને y બરાબર 2. તો x બરાબર 5, y બરાબર 2 એટલે કે અહીંયા બિંદુ મળશે તમને. આ બિંદુને નામ આપી દેવી x બરાબર 5, y બરાબર 2 એટલે કે 5, 2. હવે આ ત્રણેય બિંદુઓ છે એને આપણે જોડી દેવી. આ ત્રણેય બિંદુને જોડતા તમને એક રેખા મળે છે. આ રેખા છે એ તમારું શું છે, આ સમીકરણ છે એનો આલેખ છે. તો એ જે રેખા છે એની બાજુમાં જ્યાં પૂરું થતું હોય અથવા તો બાજુમાં આ સમીકરણ લખવાનું તમારે કે x વત્તા y બરાબર 7. આ x વત્તા y બરાબર 7 છે એ સમીકરણનો આલેખ તમને શું મળે છે, એક રેખા મળે છે. તો ફરીથી દાખલો સમજી લો કે સૌથી પહેલાં જે સમીકરણ આપેલું હોય એના આપણે જે પહેલાં ઉકેલ શોધતા હતા એ જ રીતે ઉકેલ શોધવાના.
ઉકેલ મળે આપણને એટલે એને તમે કોષ્ટક સ્વરૂપે લખવાનું એક્સ વાય, અહીંયા 0 7 તો અહીંયા લખવાનું 0 7, બીજો ઉકેલ તો કે 2 5 તો અહીંયા લખવાનું 2 5, ત્રીજો ઉકેલ 5 2 તો અહીંયા લખવાનું 5 2. આ ત્રણેય બિંદુઓનું તમારે ભૌમિતિક રીતે આલેખમાં શું કરવાનું છે? નિરૂપણ કરવાનું. તો આલેખમાં તમે મૂકો અને પછી ત્રણેયને જોડો એટલે તમને એક રેખા મળશે. જો તમારી દાખલામાં ભૂલ હોય, જો અહીંયા નિરૂપણમાં ભૂલ હોય તો એક રેખા ઉપર ત્રણેય બિંદુઓ આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. ચલો આની પછી એના પછીનું રકમ તમને ઉદાહરણ 7, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. તો આ તમારે વિજ્ઞાનમાં થિયરી આવે છે પ્રવેગની, એની વાત છે અહીંયા કે આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો. એટલે એ સમીકરણ આપણે એક લખવાનું છે અને એનો આપણે આલેખ પર તે દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા વાત કરવાનું છે વસ્તુ પર લાગતું બળ અને વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે અને આ પરિસ્થિતિ દર્શાવતું તમારે સમીકરણ લખવાનું છે. તો અહીંયા ચોપડીની અંદર આપણને આપેલું છે આ રીતે કે y બરાબર kx, જ્યાં y છે એ તમારું બળ છે, વસ્તુ પર લાગતું બળ, અને જે આ x છે એ તમારો છે પ્રવેગ, અને જે k છે એ અચળાંક છે. અહીંયા આપણે ગણિતની ભાષામાં એને અચળાંક કહેવી છે, પણ વિજ્ઞાનમાં તમારે kનો અર્થ થાય છે વસ્તુનું કદ, વસ્તુનું દળ. તો અહીંયા જે k છે એ તમારું વસ્તુનું દળ છે. હવે આ જે y બરાબર kx છે તો અહીંયા આપણી પાસે સમીકરણ બનાવવા માટે અહીંયા તમને ચોપડીની અંદર એવું કીધું છે કે k બરાબર 3 ધારો. ઉદાહરણની અંદર તમને ધારવાનું કીધું છે. તો અહીંયા લખવી આપણે કે ધારો કે k બરાબર 3. તો k ની કિંમત 3 અહીંયા મૂકવી તો સમીકરણ બનશે તમારું y બરાબર 3x. ચલો આ y બરાબર 3x તમારું સમીકરણ છે એ તમારું દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે અહીંયા આપણે x ની કિંમત ધારશું જેથી કરીને તમને y ની કિંમત મળશે. તો x બરાબર પહેલાં ધારો કે 0 ધારવી, પછી x બરાબર આપણે 1 ધારવી, અને છેલ્લે x બરાબર 2 માટે. ચલો અહીંયા y બરાબર 3 એમને x ની જગ્યાએ શું મૂકશો તમે? તો કે 0. y બરાબર 3 એમને x ની જગ્યાએ 1, y બરાબર 3 એમને x ની જગ્યાએ 2. ચલો 3 ની કિંમત મૂકી, y બરાબર 3 ગુણ્યા 0, જવાબ શું મળે તમને? 0. ચલો અહીંયા y બરાબર 3 એકા 3, y ની કિંમત 3, y બરાબર 3 દુ 6, તો y ની કિંમત મળશે તમને 6. તો અહીંયા તમને જે આ ઉકેલ મળે છે એને આપણે વ્યવસ્થિત કોષ્ટકમાં લખવી. x y. ચલો પહેલો ઉકેલ શું મળે છે કે x બરાબર 0 ત્યારે y બરાબર 0. તો અહીંયા લખવી કે x બરાબર 0 ત્યારે y બરાબર 0. બીજો ઉકેલ છે કે x બરાબર 1 ત્યારે y બરાબર 3, x બરાબર 1 ત્યારે y બરાબર 3, x બરાબર 2 ત્યારે y બરાબર 6, x બરાબર 2 ત્યારે y બરાબર 6. આ તમને 3 ઉકેલ મળ્યા. હવે આ ઉકેલ ઉપરથી તમારે આલેખ દર્શાવવાનો છે, તો આલેખ દોરવાનો છે. તો સૌથી પહેલાં આ તમારી y અક્ષ અને આ તમારી x અક્ષ, અને અહીંયા આવશે ઉગમ બિંદુ 0. ચલો અહીંયા 1 2 3
4 5 6 ઉપરની સાઈડ લખવી તો કે 1 2 3 4 5 6 7 8। ચલો પહેલું બિંદુ શું આપેલું છે 0 0। તો 0 0 એટલે કે x બરાબર પણ 0 અને y બરાબર પણ 0। તો આ તમારું પહેલું બિંદુ અહીંયા મળશે, ઉગમ બિંદુ થશે। તો અહીંયા ઉગમ બિંદુને અહીંયા આમ લખી નાખવી 0 0। ચલો એના પછી બીજું બિંદુ આપેલું છે 1 3। x બરાબર 1 y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ મળશે તમને। તો આ બીજું બિંદુ થઈ ગયું તમારું 1 3। એના પછી ત્રીજું બિંદુ આપેલું છે 2 6। x બરાબર 2 y બરાબર 6। તો x બરાબર 2 y બરાબર 6 એટલે કે અહીંયા બિંદુ મળશે તમને। આ બિંદુને નામ આપવી 2 6। ચલો આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી તમે રેખા દોરો। તો આ જે રેખા મળે છે તમને એ રેખા કઈ થશે તમારી તો કે y બરાબર 3x। તો અહીંયા લખ નાખવી કે y બરાબર 3x જે તમારી આ રેખા થશે। તો અહીંયા આપણે ઉદાહરણ સમજ્યા અને દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો આપણે આલેખમાં કઈ રીતે નિરૂપણ કરવી અથવા આલેખમાં કઈ રીતે દર્શાવી છે એ આપણે સમજ્યા। તો આ 3 દાખલા તમારે તમારી ગ્રાફ પોથીમાં દોરવાના છે અને વ્યવસ્થિત લખવાના છે। અસ્તુ, જય ગુરુદેવ।